ઓય, તમને તમારી સ્કૂલના દિવસો યાદ છે? હા, મને તો બહુ યાદ છે. અમારે શું નાનકડું ગામડું ને એટલે નાની એવી સ્કૂલ હતી, પડી જાય એવી હતી. 2 જ રૂમ હતા અને અમે 1 થી 6 ના છોકરાઓને એક હારે બેહાડતા. તમારે? અરે અમારે છે ને સરકારી સ્કૂલમાં જ, પણ પેલા ક્યાં પ્રાઇવેટ સ્કૂલમાં રાખતા. હા, એટલે બધા એકારે સરકારી સ્કૂલમાં ભણતા. સાચી વાત. તો અને સરકારી સ્કૂલમાં છે ને અમારા ક્લાસ ટીચર હતા ને, એનું નામ મુસાબેન હતું, અને બીજા ગણિતના ટીચર હતા ને, એનું નામ કોકિલાબેન હતું. પણ અમે એને કોકિલાબેન ક્યારેય કીધું જ નથી, એને કાચબો કહેતા. કેમ એને તમે કાચકું શું કામ કહેતા હતા? એ છે ને ધીમી ગતિના સમાચાર હતા. એ આવે ને તો આમ ધીમે ધીમે આવે, અડધી કલાકે તો ક્લાસમાં પહોંચે. ઓલો ઘંટ વાગે ને પીરિયડ બદલવાનો, એટલે કોકિલાબેનનો પીરિયડ હોય ને એ 5 મિનિટે તો એ રૂમમાં પહોંચે. પછી બધાને એમ કે ચાલો બધા નોટ પેન બહાર કાઢો. આવા ધીમા હતા. અમારે તો છે ને એક જ શિફ્ટમાં 11 થી 5 નો ટાઈમ, એમાં 2 રિસેસ પડે. તો એમાં બપોરની રિસેસ પડે ને એટલે બધા જમવા જાય, પાછા આવે ને તો બધા સાહેબો સુતા હોય ટેબલ ઉપર. બોલો, એવું જોયું છે મેં. બોલો, અમારે સ્કૂલની બહાર છે ને એક લારી વાળો ઊભો રહેતો હતો. એ શું લઈને ઊભો રહે ખબર છે? કોઠું. તમે નામ સાંભળ્યું છે કોઠાનું? પણ જોયું નથી. આ તો તું કેસ એટલે સાંભળું. શું હોય એમાં? કોઠું હોય, આખું કોઠું હોય, પછી કોઠાની ચટણી હોય, અંદર ખાંડ ને બધું નાખેલું હોય, મસાલો નાખેલો હોય, પછી તીખા આંબળા હોય, ખાટા આંબળા હોય, અને ગળ્યા આંબળા હોય. અત્યારે હું બોલું છું ને તોય મારા મોઢામાં પાણી આવે. પછી ગોરા સાંબલી હોય અને ગુંદી હોય. ગુંદી અમારે ત્યાં છે ને દેશી આંબલી હતી સ્કૂલની બાજુમાં જ, બહુ ઊંચી હતી. એમાં ભરાડી વિદ્યાર્થીઓ નહીં ચડી શકે, મારા જેવા તો ચડી નહોતા શકતા. પછી જે ચડે ને કાતરા લઈને આવ્યો હોય, પછી રિસેસમાં કાતરા ખાવાના, ખાટા ખાટા કાતરા, મજા આવી જાય. આ તો 5 કે 10 પૈસાના, એ 10 પૈસાના આટલું કાગળની ચબરખી હોય, એમાં એ આમ કરીને ચમચો કોઠાની ચટણીનો નાખે, અને પછી આખી રીસે આ કરીને ચટણી ચાટીને ખાવાની. એવી મજા આવતી. હવે તો એવી ક્યાંય મળતી નથી. અમારે ગામડામાં તો છે ને સોટી વાગે ચમચમ વિદ્યા આવે જમજમ એવું હાલતું હતું. વાયડાઈ કરો ને સાહેબ છે ને મારીને ધોઈ નાખે. એક સાહેબ તો બાવળની હોટી રાખતા હતા. બોલ, અમારા કોકિલાબેન એવા જ હતા, મારતા બહુ, એવા સ્ટ્રીક હતા ને. એ મને છે ને એક વખત ટાઇફોઇડ થઈ ગયો હતો, તો હું 15 દિવસ સ્કૂલે નહોતી ગઈ. એટલે મારી પાસે કંઈ લેસનનો કે લખવાનું બધી નોટો બાકી હોય ને, તો એને પૂછ્યું નહીં મને કે કેમ તારે બાકી છે. કંઈ નહીં, મને આખો દિવસ ક્લાસની બહાર ઊભી રાખી હતી. આખો એનો પીરિયડ, આખો દિવસ નહીં પણ આખો એનો પીરિયડ ક્લાસની બહાર ઊભી રાખી હતી. અમારે તો છે ને ઘરે કહીને કે સાહેબે આજ માર્યો તો બાપા વધારે પાછા ટીપતા, તોફાન કરી રહ્યા હશે. અમારે છે ને એક ટેલિફોન હતો, છોકરાના નામ આમ ટેલિફોન રાખ્યું હતું. કોઈ માર્યા હોય ને એટલે છોકરો છે ને સાંજકના ઘરે આવે અને પછી બા કે પપ્પા જે કોઈ હોય ને એને કહે કે આજે ફલાણે આમ કર્યું હતું ને, તો સાહેબ એને ધોઈ નાખ્યો હતો. એટલે ફરી સર્વિસ થાય. પછી અમે છે ને ટેલિફોન એક દી બધા ભેગા થઈને ટીવી નાખ્યો. અને તમને ખબર છે, હું છે ને સ્કાઉટમાં આગ્રા અને દિલ્હી ને એમ ફરવા ગઈ હતી. આપણા આખા ગુજરાત તરફથી ગઈ હતી. એમ ને તમે એમ ગયા હતા ને? અમે તો છે ને પાછળ નદી હતી ને એમાં નાવા પડતા. બપોરની રિસેસમાં છે ને ધબા ધબી નાઈ અને મજા આવી જાય. ભલે સાહેબ મારે તો ભલે મારે, પણ નાવું તો પડે, એમાં ન હાલે. અને અમારા બાથરૂમમાં છે ને કોમન ટોયલેટ બાથરૂમ હોય ને, એમાં એવું હતું કે સફેદ લાદી નાખેલી હોય ને. પહેલાં તો સફેદ લાદી જ હતી બાથરૂમમાં, તો એ સફેદ લાદીના આવડા નાના નાના 2 કટકા તૂટી અને અહીંયા પડ્યા હતા. એટલે બધાને એવું જ લાગે કે 2 દાંત પડ્યા છે. તો 4 બાથરૂમ હતા ને, તો એ બાથરૂમમાં કોઈ જાય જ નહીં. એ બાથરૂમ એટલું ચોખ્ખું જ રહે, કેમ કે બધાને બીક લાગે. ગમે તેવા ટોયલેટ બાથરૂમ લાગ્યા હોય ને, પણ તોય એ બાથરૂમમાં ના જાય. બીજા બધા માટે લાઈનમાં ઊભા રહે, એવી બીક લાગતી બધાને એ દાંતથી હતા. પછી ખબર પડી કે એ તો ઓલા આપણે ટાઇલ્સના કટકા હતા. 2 આવું થયું હતું. મજા આવ્યો. અને એક સિક્રેટ વાત કહું મારી. બોલ ને. અમારી સ્કૂલના જે અમારા ક્લાસ ટીચર હતા ને, ઉષાબેન વાકાણી હતા. કોણ ઉષાબેન વાકાણી તમને ખબર છે? અત્યારે જે તારક મહેતાની સિરિયલમાં દયાબેન આવે છે ને, દિશા વાકાણી, એના મમ્મી ઉષાબેન વાકાણી. એ મારા ક્લાસ ટીચર હતા 6થા ધોરણના. એના પપ્પા દૂરદર્શનના કલાકાર હતા, ભીમભાઈ વાકાણી. હા, અને એ દિશા વાકાણી અને એની નાની બેન બેયને લગભગ 3 કે 5 વર્ષના હતા ને ત્યારે લઈને આવતા હતા. હું 6થા ધોરણમાં ભણતી ને ત્યારે. અને અમે આખો ક્લાસ એ લોકોને રમાડતા. એટલે રિસેસ પડે ને ત્યારે, કેમ કે ત્યારે તો એવું હતું ટીચરની છોકરી એટલે આમ બહુ એના માન પાન હોય.
એટલે દિશા વાકાણીને છે ને મેં લગભગ 4-5 વર્ષની હતી ને ત્યારે રમાડેલી છે. ઓહો, વાહ ભાઈ વાત. તે રમાડી એટલે જ સેલિબ્રિટી થઈ ગઈ કા? હા. તો પછી તમારી કોઈ આવી સિક્રેટ વાતો છે, તમારી સ્કૂલની કોઈ આવી યાદો છે તો મને શેર કરજો, કમેન્ટ કરજો.